ओके। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, સર્વેનું સ્વાગત છે. ઘણા દિવસ પછી શરૂઆત આજે કરીએ છીએ. આમ ઓફલાઈન ગઈકાલથી કરી હતી. વિષય થોડોક બદલીએ છીએ. જ્યાંથી અટક્યા હતા એ વિષય પર આવીશું જે તે સમયે, પણ એ સિવાય એક ડિમાન્ડ આવી હતી એટલે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. જેની શરૂઆત આપણે કરી નહોતી એટલે નવું જાણવા મળશે અને યુટ્યુબ પર અલગથી કદાચ અપલોડ પછી જે તે સમયે કરીશું. અત્યારે વચ્ચે કૂદવાનું થશે. તો શરૂઆત એ કરી છે કે સુપપ્રત્યયો કેવી રીતે પ્રાતિપદિકમાં લાગે છે, નામમાં લાગે છે, એ નવી શરૂઆત કરી રહ્યા છીએ. નવી શરૂઆતમાં કંઈ પણ કરતા પહેલા કક્કો જરૂરી છે. કક્કો એટલે કે માહેશ્વર સૂત્રો. માહેશ્વર સૂત્રો 14 કર્યા પછી પ્રત્યાહાર 42 યા 44 પ્રત્યાહારો કર્યા પછી ઉચ્ચારણ સ્થાન 11 ઉચ્ચારણ સ્થાન છે. મુખ્ય 5 કુલ 11 ઉચ્ચારણ સ્થાન પૂરું કર્યા પછી, જોયા પછી, જાણ્યા પછી પ્રયત્ન, બે પ્રકારના પ્રયત્ન છે. યત્નો દ્વિધા, બાહ્ય અને આભ્યંતર. બાહ્ય પ્રયત્નમાં 11 છે, આભ્યંતરમાં 5 છે. અને પછી તુલ્યાસ્ય પ્રયત્ન સવર્ણમ આખું સંજ્ઞા પ્રકરણ આવી જશે, જે ધરીરૂપ છે. પ્રત્યાહાર બનાવવા માટેનું આદિર અંત્યના સંહિતા સૂત્ર આપણે જાણીએ છીએ. આટલું પાયો ક્લિયર થયા પછી આગળનું પ્રકરણ આપણે જોયું હતું ઈતકરણનું. ઈતકરણમાં 8 યા 10 સૂત્રો જે છે, 3 સૂત્રો તો માત્ર સંજ્ઞા બનાવે છે, 7 સૂત્ર મુખ્ય છે. એ 7 સૂત્રને સહેજ હું રિપીટ કરી લઉં છું અને પછી સીધા સુપ પ્રત્યય પર આવી જઈએ છીએ. તો ઈતકરણમાં સૌથી પહેલા ઉપદેશે અજ અનુનાસિક ઈત. ઉપદેશે અજ અનુનાસિક ઈત, આ આપણું પહેલું સૂત્ર છે. ઉપદેશ અવસ્થા કોને કહેવાય જાણીએ છીએ. ધાતુ સૂત્ર ગણવણાદિ વાક્ય લિંગાનુશાસન આગવ પ્રત્યય આદેશ ઉપદેશ પ્રકીર્તિતા. તો આટલી વસ્તુ હોય અથવા આદ્ય ઉચ્ચારણ 3 મુનિઓએ જે કહ્યું છે તે. અહીંયા અચની વાત કરી છે. અનુનાસિક હોય, ઉપદેશ અવસ્થામાં અચ અનુનાસિક હોય તો ઈત સંજ્ઞા થાય, આવી વાત થાય. બીજું સૂત્ર છે હલંત્યમ. અચ થયા પછી હલની વાત આવી. ઉપરથી ઉપદેશ અને ઈત બેને વસ્તુને અનુવૃત્તિ તરીકે લઈને નીચે આવવાનું છે. હલ અંત્યમ ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. ઉપદેશ અવસ્થામાં હલ વર્ણ હોય એની ઈત સંજ્ઞા થાય. 2 થયા પછી ત્રીજું સૂત્ર નિષેધ માટેનું છે. ન વિભક્તૌ તુષ્માહ. ના પાડે છે. ક્યાં ના પાડે છે? ક્યાં ના પાડે છે? તો કે વિભક્તિ કોને કહીશું? જ્યાં તિંગ પ્રત્યય લાગે છે અને શુપ પ્રત્યય લાગે છે એને વિભક્તિ કહીએ છીએ. વિભક્તિ. ન વિભક્તૌ સપ્તમી એક વચન છે. તુષ્મા, ત વર્ગ, તુ, દંત સકાર અને મકારની 7 વર્ણોની ઈત સંજ્ઞા નહીં થાય. હલંત્યમની વાત આવી ત્યારે આટલું આ નિષેધ કરનારું સૂત્ર છે. હલંત્યમને નિષેધ કરનારું, બાદ કરનારું સૂત્ર છે. બીજું સૂત્ર હલંત્યમાં એક બીજી વાત પણ વાર્તિકને ઉમેરી લઈએ. ઈર ઈત સંજ્ઞા વાચ્યા, જ્યાં ઈર આવે ખાસ કરીને ધાતુમાં આવે છે તો એની પણ ઈત સંજ્ઞા થઈ જાય છે. ત્રીજું ન વિભક્ત તુષ્માહ જોયા પછી
સીધા આવી જઈએ નિષેધ કર્યા પછી આદિરી ટુડવહ સૂત્ર આવે છે. આદિમાં રહેલ, આદિમાં રહેલ કોણ? ઈ, ટુ અને ડુ આ ત્રણ ની ઈદ સંજ્ઞા થાય છે. તો ચોથું સૂત્ર જોયા પછી પાંચમું આ ખાલી હાઇલાઇટ કરાવું છું, પછી આગળ આપણે જઈએ કારણ કે આની જરૂર પડવાની છે એટલા માટે. સહ પ્રત્યયસ્ય મૂર્ધન્ય સ. હવે માત્ર પ્રત્યયની વાત આવી, મૂર્ધન્ય સ પણ ક્યાં આદિમાં હોય, ક્યાં આદિમાં હોય. આદિ ટુડામાંથી આદિ લેવાનું છે, ઉપદેશ લેવાનો છે અને ઈદ પણ લેવાનું છે પહેલા સૂત્રમાંથી. અનુવૃત્તિ તરીકે લઈને ચાલવાનું છે. સહ પ્રત્યયસ્ય, હવે પ્રત્યયની વાત થઈ. 7 પ્રકારના પ્રત્યયો છે કુલ. એમાં આદિમાં સ હોય, મૂર્ધન્ય સ, તો એની જ સંજ્ઞા થઈ જશે. એ કર્યા પછી જ આવે છે ચૂટુ. ચૂટુ તો ચૂટુ પણ પ્રત્યયની વાત કરી રહ્યું છે. ચૂટુ પણ પ્રત્યયની વાત કરી રહી છે. ચ વર્ગ અને ટ વર્ગ 5 5 10 આદિમાં હશે પણ પ્રત્યય તો પણ ઈદ સંજ્ઞા થઈ જશે. ચૂટુ પછી આવે છે લશકવ તદ્ધિતે. લશકુ અતદ્ધિતે, થોડીક મર્યાદા આવી ગઈ. તદ્ધિત નહીં હોય એવા પ્રત્યયો, નામને પ્રાતિપદિકને લાગનારા જે તદ્ધિત છે એમાં તદ્ધિત સિવાયના પ્રત્યયો. કોણ? તો કે લકાર, શ તાલવ્ય અને કવર્ગ. લશકુ અતદ્ધિત, લશકુ તદ્ધિતે, અતદ્ધિત તદ્ધિત નહીં હોય એવા પ્રત્યયોની શું થઈ જશે? ઈદ સંજ્ઞા થઈ જશે. પછી તો તસ્ય લોપ, દર્શન લોપ આવે છે. આ મેં તમને ખાલી યાદ કરાવી દીધા, ભૂલાય નહીં, સ્મરણ સ્મૃતિ કરાવી દીધી. આગળ સીધા આવી જઈએ છીએ આપણા જે શુભ પ્રત્યયો છે તે. શુભ પ્રત્યયોની શરૂઆત ક્યાંથી થાય છે અષ્ટાધ્યાયમાં? તો આપણા પ્રત્યયો એ 3, 4 અને 5 3 અધ્યાયમાં વિભાજિત છે. ત્રીજો આખો જે છે અધ્યાય એ ધાતુને લાગનારા પ્રત્યયો છે. ચોથો અને પાંચમો આ બે એ પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો છે. એમાંથી ચોથા પાદમાં બીજા સૂત્રથી શરૂ થશે. બીજ સૂત્ર છે જેમાં સુપ પ્રત્યયનું આખું સૂત્ર છે. તો એ પ્રત્યયો મૂળ ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો 7 તરી 21 નું એક આખું સૂત્ર છે. અથ સુબંત પ્રક્રિયા. ચોથા અધ્યાયથી શરૂઆત થાય છે. એમાં પહેલું જે સૂત્ર છે ન્યાત પ્રાતિપદિકાત સૂત્ર છે. પ્રાતિપદિકને લાગનારા એમાં સ્ત્રી પ્રત્યય 6 છે એનો સમાવેશ કરી લીધો છે. અને પછી આપણે સીધું આવી જાય છે એના પછીનું બીજું સૂત્ર જે છે એમાં સુખ પ્રત્યયની વાત આવે છે. આ સૂત્ર છે આપણું 4.1.2. બોલવું અઘરું પડશે, તમારે અષ્ટાધ્યાયમાંથી ખોલીને સાંભળી લેવું.
બરાબર છે. 4 1 2 સૂત્ર છે. 3 3 નું ત્રિક છૂટા પાડી દઈએ તો સુઅવજસ પ્રથમ વિભક્તિ એકવચન દ્વિવચન બહુવચન. સુઅવજસ ઔપદેશિક અવસ્થામાં હો. ઔઠ સસ દ્વિતીય વિભક્તિ એકવચન દ્વિવચન બહુવચન. આજ 21 પ્રત્યયને ભેગા કરેલા છે ઉપર સંધિથી યુક્ત. તાભ્યામ ભીસ તૃતીયા એકવચન દ્વિવચન બહુવચન. નેભ્યામ વ્યસ અંગ છે, નાના જેવું ઉચ્ચારણ થશે. નેભ્યામ વ્યસ. ચતુર્થી એકવચન દ્વિવચન બહુવચન. નસીભ્યામ વ્યસ પંચમી. નશ ઓશ આમ ષષ્ઠી અને ની ઓશુપ સપ્તમી. આનું શુભ પ્રત્યય આપણે શોર્ટમાં પ્રત્યાહાર કહીએ છીએ. પ્રત્યાહાર આનો બનાવો હોય, પ્રત્યાહારનું બ્રહ્માસ્ત્ર છે આપણી પાસે, આદિરંત્ય સંહિતા. તો આદિમાં શું છે અને અંતે પ છે. જો કે સુપ અંતિમ પ્રત્યય છે પણ એમાંથી પ લેવાનો છે. હાલત બરાબર શુભ બરાબર 21. તો એને સુપ પ્રત્યયો કહીશું, વિભક્તિ પ્રત્યયો કહીશું. વિભક્તિ પ્રત્યય કહેવા જઈશું તો બંનેને લાગુ પડે છે. ધાતુને લાગનારા પ્રત્યયોને પણ લાગુ પડે છે. લકારના પ્રત્યયો જે છે તિંગ પ્રત્યયો. બીજું એક નામકરણ અહીંયા આપ્યું છે સ્વાદિ પ્રત્યય. શું નામ આપ્યું છે? સ્વાદિ પ્રત્યય. એક સુપ પ્રત્યય ઓળખ છે. બીજી ઓળખ છે સ્વાદિ પ્રત્યય. વસ્તુ એની એ છે, બદલાતી નથી. શું આદિ, શું આદિ. પેલા પીસી માં ચાલુ કરી દેવાનું થશે. નેક્સ્ટ એક જ મિનિટ, મારે ડિસ્પ્લે જતી રહી છે ટીવીમાં. તો શુભ બરાબર 21 અને સ્વાદિ બરાબર 21. સુ આદિ બરાબર સ્વાદિ પહેલો વર્ણ વગેરે. જેમ ભુવાદયો ધાતવની જેમ. એના સ્ક્રીનમાં શું દેખાય છે? સર એ સૂત્ર જ દેખાય છે, સુઅવજસ. ઓકે ઓકે બરાબર. હા. તો સ્વાદિ પ્રત્યય યાની શું આદિ વગેરે અથવા તો શુભ પ્રત્યય. પછી અહીંયા ન્યંત અને આબંત લખ્યું છે એ સ્ત્રીલિંગ પ્રત્યય. પછી આપણે જઈશું. અત્યારે માત્ર આપણે શુભ પ્રત્યયો જે છે એની ઓળખ કરીએ છીએ, પછી આ વસ્તુને અડીશું. વિભક્તિશ્ચ સૂત્ર જે છે તો એ એક સંજ્ઞા
નામકરણ કરે છે, સંજ્ઞા યાની નામકરણ કરે છે. 1, 4, 104 સૂત્ર, શરૂઆતના પહેલો અને બીજો અધ્યાય બધા નામકરણના છે. તો વિભક્તિશ્ચ સૂત્રથી તિંગ પ્રત્યયો લાગે છે અને શુપ પ્રત્યયો લાગે છે. એ બંનેને આપણે વિભક્તિ કહીએ છીએ. કેમ? તો કે ન વિભક્તો તુષ્માહ સૂત્રમાં આપણે જોઈ ગયા. એ જ વસ્તુ અહીંયા આ જ વિભક્તિ લાગુ પડી છે. ઈદ સંજ્ઞા પ્રકરણ મેં તમને ચર્ચા કરી ગયો. ઉપદેશે અજનુનાસિક ઈદ હલંત્યમ ઈદ સંજ્ઞા વાચ્યા વાર્તિક ન વિભક્તો તુષ્મઃ આધિરીટુડવ સહ પ્રત્યય ચૂટું રસકવત અધિતે. આ 7 મેન છે. પછી તો તસ્ય લોપ 8 અને અદર્શન લોપ, બરાબર છે. 9 કરી અને ઈર સંજ્ઞા વાચ્યા કરીએ તો 10 વગેરે. ઓકે, સીધા આવી જઈએ છે પ્રત્યયો જે છે અહીંયા તમને દેખાશે. એક બાજુ અનુબંધ, શાનુબંધ અને નિરનુબંધ યાની ઔપદેશિક અવસ્થાને અને પછી અવસ્થામાં અને પછી ઈતકરણ કર્યા પછી પ્રત્યયો જે છે એ બે બાજુમાં મૂક્યા છે. તો સુઅવજસ આપણે હાલ આગળ જોઈ ગયા. અમૌટ ષષ્ટાભ્યામ 20. આ પ્રત્યયોમાં ઈતકરણ આપણે કરી દઈએ તો કયા કયા સૂત્રોથી ઈતકરણ કરીશું? આગળ આપણે 7 સૂત્રો જોઈ ગયા છીએ. એમાં અહીંયા નિરનુબંધાઃ સુપ્રત્યયાઃ લખ્યું છે, બરાબર છે. તો હવે પહેલો પ્રથમા વિભક્તિ એકવચનમાં સુપ્રત્યય જે છે એમાં શું કર્યું? કયા સૂત્રથી શું થયું? ઈતકરણ થયું. ઉપદેશે અનુનાસિક ઈદથી સર ઊની જ સંજ્ઞા થઈ જશે, અનુનાસિક ઊની. બરાબર, એટલે રહ્યો શ, દંત્ય શ. એની પ્રક્રિયા આગળ ચાલે છે, પણ એ ક્યારે? આપણે પદ બનાવી સુપ્તિ અંતમ પદમ પદ બનાવીશું ત્યારે આગળ વધશે. પ્રત્યય આટલો રહેશે. પછી વિસર્ગ સુધીની પ્રક્રિયા આપણે જાણીએ છીએ, આગળ પેલામાં જોતા હતા તિંગ પ્રત્યયોમાં, લકારના 4 પ્રત્યયોમાં, અરે લકારના 4 લકારોમાં. પછી કોઈ પરિવર્તન નહીં, કોઈ ઈતકરણનું સૂત્ર લાગુ પડતું નથી. પછી જસનું શું થઈ ગયું? શું કરીશું જસમાં? સર ચૂટું સૂત્રથી જની જ સંજ્ઞા થઈ જશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુષોથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક ઈદથી રમાં જે ઉ છે એની ઈદ સંજ્ઞા થશે અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે બની ગયો અહ બની ગયો. એમાં રહેલો અ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. ઓકે. દ્વિતીય વિભક્તિ કોઈ પરિવર્તન નહીં, કારણ કે પાછળ મ છે. કયા સૂત્રથી કાઢવો હોય તો હલંત્યમથી, પણ આપણે એને પછી તરતનું સૂત્ર રોકી લે છે, ન વિભક્તૌ તુષ્મા, એટલે મ જશે નહીં. પછી ઔટ છે, એમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. પછી સસમાં શું કરીશું? લસકવ તદ્ધિતે સૂત્રથી શની જ સંજ્ઞા થશે. પછી સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. લસકવત અંતિમ સૂત્ર, બરાબર. અતદ્ધિત લ અને શ તાલવ્ય શ. ઓકે, 6 થયા. તૃતીય વિભક્તિમાં ટા છે. શું કરીશું? ચૂટું સૂત્રથી સર ટની જ સંજ્ઞા થશે. બરાબર છે. ચૂટું સૂત્રથી કોની સંજ્ઞા થઈ? ટની. રહ્યો આ. ભ્યામમાં કઈ ની મ છે, પણ હલંત્યમથી જાય, પણ ન વિભક્તો તુષ્મા રોકી લે છે. ભીષમાં શું થઈ ગયું? તો કે સની પ્રક્રિયા વિસર્ગ સુધીની. ચતુર્થી વિભક્તિને શું કરીશું? અંગ. એમાં સર લસકવ તદ્ધિતે સૂત્ર લાગશે.
ક ખ ગ ઘ અંગ અંગ, હા. બરાબર છે. લસક વ તદ્ધિત લસકુ ક વર્ગ ક ખ ગ ઘ અંગ પાંચમો વર્ણ બરાબર ક વર્ગનો પાંચમો બરાબર છે. બચ્યું કોણ એ ઓકે ભ્યામ જોઈ ગયા ત્રણેય ભ્યામ પછી ભ્યસમાં શું થયું સની પ્રક્રિયા વિસર્ગ સુધી પંચમી વિભક્તિમાં આવી જઈએ નસી ઓકે અરે મારે 3 વિદ્યાર્થીઓ ઓફલાઈનમાં બેઠા છે. હેરાન કરે છે. આવી ગયું ઓકે કેટલે પહોંચ્યા હતા પંચમી વિભક્તિ. ઓકે, પંચમી નસી એમાં શું કર્યું? 3 વિભક્તિ
લશક પદ્ધતિ સૂત્રથી અંગની ઈજ સંજ્ઞા અને અનુનાસિક ઈની ઉપદેશે અનુનાસિક ઈથી ઈજ સંજ્ઞા થશે. એટલે અસ રહેશે અને સ ની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ ચુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઈથી ઈજ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા અહ પ્રત્યય બનશે. બરાબર. પેલો અંગ છે તો લશકો તદ્ધિતે અંતિમ સૂત્ર છે, એનાથી અંગની સંજ્ઞા થઈ ગઈ, એટલે અંગમાં રહેલો અ રહ્યો. હા. પાછળ સ છે, આનું પૂર્વી કરીએ ત્યારે દંત્ય સ છે, હલંત કરી દઈએ. અને પછી રસ્વ ઈ છે, પણ રસ્વ ઈ કેવી છે? અનુનાસિક છે. અનુનાટ. એના કારણે ઉપદેશે અચ અનુનાસિક ઈથી ઈ જશે, એટલે માત્ર રહ્યો અ અને સ રહ્યો. સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી વ્યામ જોઈ ગયા. ભ્યસમાં પણ સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી, એટલે ભ્ય થઈ ગયું. ઓકે. ષષ્ઠી વિભક્તિમાં તો એમાં પણ લશકવ તદ્ધિતે અને અ રહેશે અને સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી બરાબર અહ. ઓશમાં પણ સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી ઓહો. આમમાં કઈ નહીં થાય. ન વિભક્ત તુષ્મા સપ્તમી ની એમાં અંગ અને ઈ છે, એટલે લશકવ તદ્ધિતે એટલે રહ્યો ઈ. ઓશમાં સ વિસર્ગ સુધી પ્રક્રિયા અને શુપ જે છે એમાં પ હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. તો આ આપણે ઈતકરણ કરી નાખ્યું. ઈતકરણ કરી નાખ્યું. ઓકે. તો આટલા 7-21 પ્રત્યયો ઈતકરણ કર્યા પછી શું રહે છે, આટલું તમારે ખાસ જાણી લેવાનું છે. એ પછી હવે શું પરિવર્તન થઈ રહ્યું છે? પરિવર્તન આને તૈયાર કરવાનું હોય તમારે કેવી રીતે, તો સુ ઔજસ ઇતિ પ્રથમા, અમૌત્સસ ઇતિ દ્વિતીયા, ટાભ્યામ ભિસ ઇતિ તૃતીયા, નેભ્યામ ભ્યસ ઇતિ ચતુર્થી, નસીભ્યામ ભ્યસ પંચમી. આ રીતે તૈયાર કરી નાખવાના. બરાબર. હવે આ પ્રત્યયો ઈતકરણ કર્યા પછી આપણે આ સુપ પ્રત્યયો, કોમન પ્રત્યયો, જેમ તિંગ છે તેમ સુપ કોમન. કોમન એટલે શું? તો કે આપણી પાસે વચન લિંગ 3 છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. વચન પણ 3 છે, એકવચન, દ્વિવચન, બહુવચન. બરાબર. કોમન સૂત્રો આવશે. તિંગમાં આપણે લકાર પ્રમાણે પ્રત્યય બનાવતા હતા. અહીંયા શું કરીશું? લિંગ પ્રમાણે પ્રત્યયો બનાવવાના થશે. લિંગ પ્રમાણે. બરાબર છે. તો સૌથી પહેલા જ્યાં પરિવર્તન આવે છે એને લઈએ છીએ, એટલે કે નપુંસકલિંગ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો નપુંસકલિંગ અને પુલ્લિંગ વચ્ચે માત્ર ફેર ક્યાં છે? પ્રથમા અને દ્વિતીયા. તૃતીયાથી માંડીને સપ્તમી સુધી સરખા આવે છે, એટલે કે પુલ્લિંગ પ્રમાણે. પુલ્લિંગ પ્રમાણે, સ્ત્રીલિંગ પ્રમાણે નહીં. તો પહેલા નપુંસકલિંગ ના 6 પ્રત્યયો ને આપણે બદલી કાઢીશું. બરાબર છે. તો એના માટે શરૂઆત કરીએ છીએ. નપુંસકલિંગ સૂત્ર છે સ્વમોર નપુંસકાત. સ્વમોર નપુંસકાત, આવું સૂત્ર છે. પંચમી નપુંસકાત એક વચન, અને સ્વમોહો. સ્વમોહો પછી સૂત્ર પણ બતાવું છું તમને. અહીંયા લખ્યું છે નપુંસક અંગ પછી ઉત્તર સુપ્રત્યય અને અમપ્રત્યય. સુપ્રત્યય અને સુપ્રત્યય અને અમપ્રત્યય. પ્રથમા વિભક્તિ એક વચન અને દ્વિતીય વિભક્તિ એક વચન. આ બંને પ્રત્યયોનો લોપ થાય. લુક શબ્દ વાપર્યો છે. એ લુક આપણે આવશે અનુવૃત્તિમાંથી આવશે. લુક અનુવૃત્તિમાંથી આવશે. લુક જ્યારે આવે ત્યારે આખા પ્રત્યયને લોપ કરશે. જ્યાં જ્યાં લુક
આવશે ક હલંત લુક, તો ત્યાં આખા પ્રત્યયનો લોપ કરશે. અહીંયા શું કે છે? નપુંસકલિંગ નામ હોય, સંજ્ઞા હોય, પ્રાતિપદિક હોય, તો ત્યાં શું થાય છે? નપુંસક, અહીંયા બીજો અર્થ પણ આપણે તમારે લખી લેજો, મેં નીચે લખ્યું છે અનદંત. અનદંત, અનદંત, અનદંત નો અર્થ શું કરીશું? સર અંગ બને ત્યારે અંતે અ રહેતો હોય તો અદંત કહેવાય, અને જો અ ના હોય અને એના સિવાયના અચ હોય તો પછી એને અનદંત કહેવાય. અનદંત, બરાબર છે, બિલકુલ. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, વારીમાં અંતે શું છે? ઈ છે, અ નથી. એટલે પ્રથમ વિભક્તિ એકવચન સુપ્રત્યય અને દ્વિતીય વિભક્તિ એકવચન પ્રત્યય અમ, આ બે પ્રત્યયોનો નપુંસકલિંગમાં જ્યાં અનદંત અંતે અ નહીં હોય એને અનદંત કહીશું. એવા અંગને આ પ્રત્યયોનો લોપ કરી દઈશું. શું કરી દઈશું? લોપ, યાની લુક છે એટલે કે લોપ કરી દઈશું. સૂત્રને સમજી લઈએ હવે અનુવૃત્તિ સહિત. 7-1-23. 7-1-23. તમને સીધો મારા લેસન પર જવા દઉં છું. સમજાવવા માટે, સમય બચાવવા માટે હું પહોંચ્યો છું. દેખાશે તમને. સ્વમોર નપુંસકાત 7-1-23. સાથે સામાન્ય થોડુંક બીજું પણ જાણી લઈશું, જેમાં અંદર આવે છે, કઈ કઈ વસ્તુ આવી રહી છે, તો થોડુંક વધારે આપણને મળશે. અહીંયા સ્વમોહો, સ્વમોહો, સ્વમોહોમાં રેફનો, વિસર્ગનો રેફ થઈ ગયેલો છે. નની ઉપર રેફ બેઠો છે, જે ર, એને આપણે રેફ કહીએ છીએ. બરાબર છે. એ વિસર્ગનો રેફ કેમ થઈ ગયો? વિસર્ગ સંધિ કામ કરી રહી છે. 5 પરિવર્તનો આવે છે, સત્વ, સત્વ, ઋત્વ અને વિસર્ગનો લોપ. આવી સંધિઓ આવે છે, વિસર્ગની સંધિઓ. એમાંથી અહીંયા ઋત્વ સંધિ છે. ઋત્વ સંધિ એટલે શું? વિસર્ગનો રેફ થવો, એને ઋત્વ સંધિ કહેવાય. સૂત્ર એવું છે, ઈચો અસી વિસર્ગસ્ય રેફઃ. ઈચ પ્રત્યાહાર છે, અસી અસ પ્રત્યાહાર છે. ઈચ, ઈચ આગળ છે, વિસર્ગની પહેલા. આ સિવાય નો કોઈ પણ સ્વર હોય અને વિસર્ગની પછી કોઈ પણ સ્વર, અસની વાત છે એટલે પ્રત્યાહાર છે. પછી બીજું વર્ગનો ત્રીજો વર્ગ એટલે ગજડ દબ અથવા તો જસ જબગડ 10મું સૂત્ર આપણું. ચોથો વર્ણ ગજડ દબ અથવા તો જસ પ્રત્યાહાર છે. પાંચમો અંગયાણાનામ અથવા તો પ્રત્યાહાર ગણીએ તો યમ. વર્ણ વિસર્ગ પછીની વાત ચાલે છે. અને યવર અલ હ, અંતસ્થ યણ અને હ. આમાંથી કોઈ પણ આવતો હોય ત્યારે વિસર્ગનો રેફ થઈ જાય છે. આવું ઋત્વ સંધિ છે. અહીંયા સ્વમોહો, સ્વમોહો ષષ્ઠી દ્વિવચનનું રૂપ છે. સૂત્ર અષ્ટાધ્યાયમાં તમને પછી બતાવું છું. ષષ્ઠી દ્વિવચન. અહીંયા સ્વ, હજી બીજું આ જે સ્વ જે છે ને, સ્વમ, સ્વમ સૂત્રમાં આવીએ છીએ અષ્ટાધ્યાયમાં, પછી પાછા અહીંયા આવશે.
અષ્ટાધ્યાયી કઈ સૂત્ર હતું યાદ છે? 7:1:23. 7:23. ઓકે, દેખાય છે ને સૂત્ર? ઓકે, પદછેદ સ્વમોહો ષષ્ઠી દ્વિવચન આવું છે. ષષ્ઠી દ્વિવચન આપણે કયો મૂળ પ્રત્યય હતો હાલ ઔપદેશિક અવસ્થામાં? ષષ્ઠી દ્વિવચનમાં ઓષ, બરાબર છે. એ તો પછી આવીશું રૂપ સિદ્ધિમાં. સ્વમોહો ષષ્ઠી દ્વિવચન બનાવ્યું છે, પણ કોનું બનાવ્યું છે? એમાં મૂળ પ્રાતિપદિક કહીશું તો સુ અને અમ છે. સુ અને અમ તો છે, બરાબર છે, પણ એને બેને ભેગા કરી. ભેગા કર્યા. તો ભેગા કરીએ તો પાછી એક બીજી સંધિ ઊભી થઈ. ભેગા કર્યા તો એક બીજી સંધિ ઊભી થઈ. સ આનું પૂરું કરીએ. સ સુમાં સ હલંત દંત્ય ઉ પછી પાછળ અમ. હવે સમા રહેલો ઉ છે એનું શું થઈ ગયું? વ થઈ ગયું સર. સૂત્ર ઓકે, ભૂલી ગયા છો કે યાદ છે? ઈકો અણચીને યાદ કરો. હા ઈકો અણચી. બરાબર છે. શબ્દ વગર તો કશું ચાલવાનું નથી, પણ જેટલું થાય એટલું આપણે કરતા જઈએ. તો ઈકો અણચી શું કહે છે? ઈક યણ અચી. ઈક ઈક પ્રત્યાહાર છે, ઈક પ્રત્યાહાર છે, યણ પણ પ્રત્યાહાર છે. ઈકમાં કોણ આવશે? 4 ઈ ઉ રૂ અને લુ, બરાબર છે. એ 4 નું શું 4 થઈ જશે? યણ થઈ જશે, એટલે કે અંતસ્થ થઈ જશે. ય વ ર લ, યવરલ. તો ઈ હોય તો ય, ઉ હોય તો વ, રૂ હોય તો ર અને લુ હોય તો લ. તો અહીંયા ઉ હતો, શું છે આપણી પાસે? સ ઉ છે, તો ઉનો શું થઈ ગયો? વ થઈ ગયો. પછી સ્વમ છે. આમ પાછળ તો અમ છે જ, દ્વિતીય વિભક્તિનો પ્રથમ દ્વિતીય વિભક્તિ એકવચનનો પ્રત્યય અમ છે જ. તો સ્વમ થઈ ગયું. એ સ્વમ પ્રાતિપદિક થઈ ગયું. એ સ્વમનું એમ કે ષષ્ઠી દ્વિવચન સ્વમોહો આવું કરી નાખ્યું. ઓકે, નપુંસકાત પંચમી એકવચન. લુક જે છે એ 7:1:22 સૂત્રથી, આપણું સૂત્ર 23 છે, 7:1:23 છે, એટલે કે એને પહેલાનું છે. જોઈ લઈએ પછી પાછા આવીએ. ષડભ્યો લુક, એમાંથી લુક ખાલી લો. ષડભ્ય સંખ્યાવાચક છે. ષડભ્ય લુક, ષડભ્યો, એમાં પણ વિસર્ગનો નિયમ લાગુ પડ્યો છે, પણ એ અત્યારે આપણે લેવાના નથી, એટલે પછી જોઈશું. તો સ્વમોહો નપુંસકાત, ષડભ્યો લુકમાંથી લુક આવ્યો, અને લુક અનુવૃત્તિ તરીકે એટલે આખા પ્રત્યયને શું કરીએ આપણે? લોપ કરી દઈએ છીએ. અંગસ્ય 6:4:1. નપુંસકાત પરસ્ય, નપુંસકલિંગ સંજ્ઞા નામ પરસ્ય, પણ કેવું? અનદંત. અનદંત પરસ્ય પ્રથમા દ્વિતીય એકવચનસ્ય, પ્રથમા દ્વિતીય એકવચન સુ અને અમ. પ્રત્યયો લુક ભવતી, પ્રત્યયનો લોપ થઈ જાય છે. તો સ્વમોર નપુંસકાત, સ્વમોહો નપુંસકાત, બરાબર છે. અહીંયા વારી શું, એમાં શું આખો લુકનો આખા પ્રત્યયને લોપ કરી નાખે. પછી ઈતકરણ કરવાનું એ નહીં રહેશે, આખા પ્રત્યયનો લોપ કરી નાખે, એટલે ખાલી વારી બચે. ઓકે, તો પહેલું સૂત્ર, નપુંસકલિંગના પ્રત્યયો જ્યારે બનાવીએ આપણે, ત્યારે આ સૂત્ર સ્વમોહો નપુંસકાત યાદ રાખવું. ઈકો અણચી. જેમ કે વારી શું, તો વારી શું ગયો,
અને અમ પણ ગયો કયા સૂત્રથી? તો કે સ્વમોર નપુંસકાત. ઓકે, બીજા સૂત્ર પર આવીએ. બીજું સૂત્ર છે હતો અમ. સૂત્ર છે હતો અમ. 7 1 24 છે. હતો અમ. ઓકે, પહેલું સ્વમોર નપુંસકાત થી પ્રથમા વિભક્તિ એક વચન, દ્વિતીય વિભક્તિ એક વચનમાં શું અને અમની લુક એટલે કે લોપ થઈ જાય છે અનદંત અંગ નપુંસકલિંગમાં. બરાબર છે, પ્રત્યય રહેતો નથી, લોપ થઈ જાય છે. હવે કે છે અતો અમ. અથ, એનો અર્થ કરીશું આપણે અદંત. શું કરીશું? અંતે અ હોય, ધારો કે વન, વન, ફલ, અંતે કોણ છે? અ છે. અ છે એને આપણે અહીંયા અતઃ કર્યું છે. હતો અમ, પંચમી એક વચન છે અતઃ, એટલે કે અકારાંત અથવા તો બીજું નામકરણ કરીએ તો અદંત. બરાબર છે. તો હવે એમાં શું કે છે? અમ, પ્રથમા વિભક્તિ એક વચન અમ. હતો અમ નો અર્થ કરીશું નપુંસકલિંગમાં પણ કેવું અંગ? તો કે અકારાંત અથવા તો એક જ શબ્દ છે અદંત, બે નામકરણ ખાલી જુદા પાડીએ છીએ. અંગાત સ્વમોહો અમ. આમ તો એકમાં તો ઓલરેડી છે જ, કઈ બદલવાનું છે જ નહીં, પણ છતાં બે ને આપણે આવરી લઈશું. તો આમાંથી અનુવૃત્તિ તરીકે કોને લઈ લે? આખા સૂત્રને જ લઈ લઈએ છે, આગલા સૂત્રને. આ 24મું સૂત્ર છે ને, પેલું 23મું સૂત્ર હતું ને, એ 23મા સૂત્રથી સ્વમોર નપુંસકાત આવું હતું ને, તો એ બંને પદોને નીચે અનુવૃત્તિ તરીકે લઈ લઈએ છીએ અને આટલું વધારાનું ઉમેર દઈએ છીએ. પેલામાં અનદંત અંગ હતું, હવે અદંત અંગની વાત કરી, અકારાંત અંગની વાત કરી. તો ત્યાં શું કરવાનું છે? તો આગળ લોપ કર્યો તો એનો આ અપવાદ છે. આગળ આપણે લુક કોનો કર્યો તો? શું અને અમનો લોપ કર્યો તો. તો હવે શું કરીશું એને? તો કે સ્વમોહો, શું પ્રત્યય અને અમ પ્રત્યય, અમમાં તો એનું જ રહેવાનું છે. તો કે એને બેયને આપણે અમ કરી દેવાનું કે છે અદંત અંગમાં. અનદંતમાં સંપૂર્ણ લોપ કરી દેવાનો છે, પણ અદંત અંગ હશે તો અમ કરવાનો છે. દ્વિતીય વિભક્તિ એક વચનમાં તો ઓલરેડી અમ છે જ, તો ખાલી પરિવર્તન ક્યાં કરવાનું રહ્યું? શુંમાં. પણ બંનેમાં આપણે અહીંયા કે છે સ્વમોહો. સ્વમોહનો અર્થ જ આપણે સ્વમ છે, ષષ્ઠી આગળ આપણે અર્થ કરી ગયા. તો શું અને અમ, આમ તો રહેવાનો છે પણ સાથે પણ એ બેનો ઉલ્લેખ કર્યો છે, અમ થઈ જશે એમ કેવું છે. પેલામાં અનદંતમાં લોપ થઈ જશે કોનો? સ્વમનો, શું અને અમનો. અને અહીંયા અદંત હોય તો શું કરીશું? અતો અમથી સૂત્રથી અમ કરી દઈશું. વનમ, વને વનાની, વનમ વને વનાની, ફલમ ફલે ફલાની, ફલમ ફલે ફલાની. તો પાછળ અમ લાગી બંનેમાં. પ્રથમા એક વચન ને દ્વિતીય એક વચનમાં અમ થઈ ગયું ને, તો અમ કરી દેવાનું કે છે. તો બે વસ્તુ નપુંસકલિંગમાં આપણે પરિવર્તન કર્યું. પહેલું પરિવર્તન એ કર્યું, અનદંત હોય તો લોપ થઈ જશે સ્વમોર નપુંસકાતથી, અને અદંત હોય, અકારાંત હોય તો શું કરીશું? તો કે અતો અમથી અમ કરી દઈશું. આટલું ક્લિયર બે? હા સર. તો આ પેલાનું અપવાદ થઈ ગયું. કોનું? સ્વમોર નપુંસકાતનું. અતો અમ અપવાદ, બરાબર. ત્યાં લોપ થતો, એની જગ્યાએ અમ આદેશ છે, આદેશ છે, હટાવીને બેસે. આદેશ કોને કહીએ? હટાવીને બેસે, શત્રુવત. સર પેલું માત્ર અનદંત અંગમાં લાગશે અને આ અદંત અંગમાં લાગશે એવું?
અનદંતમાં તો લોપ જ થઈ જાય, કશું રહેતું નહીં. ઓર નપુંસકાતમાં પણ જ્યાં અદંત અંતે અ છે અંગમાં, હા ત્યાં આપણે આમ કરી દેવાનો છે બંનેમાં. એકમાં તો ઓલરેડી દ્વિતીય વિભક્તિ એકવચનમાં તો ઓલરેડી છે જ, હા હા બરાબર. છતાં બે ને આવરી લીધા છે, કારણ કે આદેશ છે ને એનું એ જ બેસ છે. ટૂંકમાં હા. સુમાં પણ આમ થઈ જશે, આમમાં પણ આમ થઈ જશે. હા ક્લિયર બે? હા સર. ઓકે. બાકીનું ખાલી આ તો સમજીએ, બીજું કઈ નહીં સમજીએ, પછી સમજીશું. અને કાલસિદ્ધ સર્વસ્વ સંજ્ઞાનું છે એ અત્યારે જરૂર નથી. ત્રીજા પર આગળ આવીએ. આ બે પરિવર્તન આપણે નપુંસકલિંગમાં કર્યા, બરાબર. હવે ત્રીજું પરિવર્તન શું કરીશું? પ્રત્યય બનાવી રહ્યા છે આપણે, હતો આમ. અચ્છા, હવે ત્રીજું સૂત્ર. બે પ્રત્યય આપણે નપુંસકલિંગમાં બનાવ્યા, પણ એક અનદંત અને એક અદંત. ઓકે. સેમ થિંગમાં પણ આવું જ આવે છે લકારોમાં ને. અચ્છા, હા સર. હવે 24 માંથી થોડા ઉપર આવીએ છીએ સૂત્રની ક્રમની સંખ્યામાં, કારણ કે 23-24 આપણે પ્રત્યયો પહેલા આવતા હતા ને, એટલા માટે એ સૂત્રને આપણે પહેલા લીધા પ્રત્યયો પ્રમાણે. હવે પ્રત્યયોના ક્રમમાં ત્રીજું સૂત્ર પહેલું છે, આમ તો આગળ છે. નપુંસકાચ, નપુંસકાચ, આવું સૂત્ર છે. 7, 1, 19 અને 20, 23 ને 24, આ 4 જ સૂત્રો નપુંસકલિંગમાં બદલવાના છે, પ્રત્યયો બદલવાના છે. ઓકે, જોઈએ નપુંસકાચ 7, 1 ને 19. એની અંદર અનુવૃત્તિ કોની આવે છે પછી આપણને ખબર પડશે, બરાબર છે. અહીંયા કહી દીધું છે નપુંસક અંગ પછી અંગ ની જગ્યાએ સી આદેશ થાય છે. સી દીર્ઘ તાલવ્ય સ છે અને દીર્ઘ ઈ છે. આદેશની વાત છે. હવે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે એક નવું નામકરણ આપ્યું છે. બે પ્રત્યયોને ભેગા કર્યા અને નવું નામકરણ આપી દીધું છે. અને એ નામકરણમાં પણ બે બદલાઈ જાય છે, આદેશ થઈ જાય છે. આગળ બી આપણે આદેશ કર્યો, એકમાં લોપ કર્યો અને બીજામાં આપણે અતોઅમમાં આદેશ કર્યો હતો, અમનો આદેશ અતોઅમથી. હવે ત્રીજામાં પણ આદેશ જ છે, પણ એમાં બે પ્રત્યયો બદલાયા છે. આગળ બી બે પ્રત્યયો બદલાયા હતા, અનદંત અદંત. એકમાં અનદંતમાં લોપ કર્યો, અદંતમાં આમ કર્યો, આદેશ કર્યો અતોમથી. ત્રીજા સૂત્રમાં નપુંસકાત ચ અને નપુંસકાત નપુંસકલિંગ સૂત્ર પછી જોઈએ છે કાઢીને. નપુંસકલિંગ અંગમાં પ્રત્યયો બે છે, એના બે પ્રત્યયોનું નામકરણ આપ્યું છે ઔંગ, આવું નામ આપ્યું છે. હવે આ નામકરણ જે છે નહીં પ્રત્યાહારમાં મેળ બેસતો, પ્રત્યાહારમાં પણ મેળ બેસતો નથી, પણ એક નામ નક્કી કરી દીધું છે, આવું જ આપણે જાણીશું. તો અંગ હલન છે. તો એમાં કયા બે પ્રત્યયનો સમાવેશ કરીશું? તો કે પ્રથમા વિભક્તિ દ્વિવચન. શું? માત્ર દ્વિવચન, પ્રથમા વિભક્તિ દ્વિવચન. અને દ્વિતીય વિભક્તિ દ્વિવચન. શું પ્રત્યય હતો ઔપદેશિક અવસ્થામાં? ઔઠ હતો, ટ છે, બરાબર. તો એ બે અને ઔઠ બંને મિક્સ કરીને એક નવું નામકરણ ઉભું કર્યું, અને એ નામકરણથી આપણે શું સમજીશું? પ્રથમા વિભક્તિ દ્વિતીય વિભક્તિ દ્વિવચનનો પ્રત્યય અંગ, બરાબર. તો અને ઔઠ સમજીશું. જ્યાં જ્યાં અંગ આવે ને, જ્યારે પ્રત્યયની નપુંસકલિંગની વાત આવે ત્યારે સમજીશું એક પ્રથમ વિભક્તિ દ્વિવચન
અને આઉટ દ્વિતીય વિભક્તિ દ્વિવચન. એ બેની જગ્યાએ શું આદેશ કરીશું? તો કે સી નો આદેશ કરીશું. દીર્ઘ સી તાલવ્ય સ આદેશ કરીશું. અહીંયા ઉદાહરણ આપ્યું છે ફલ ફલ અને પ્રથમ વિભક્તિ દ્વિવચનમાં ઔ છે, બરાબર છે. તો ઔની જગ્યાએ આપણે શું કરી દઈશું? દીર્ઘ સી તાલવ્ય સ સી, બરાબર છે. અને સી જ્યારે આદેશ થાય છે, આદેશ થયા પછી સી જ્યારે બેસે છે ત્યારે એ પાછો પ્રત્યય બની જાય છે. અને પ્રત્યય બની જાય આદેશમાં પણ આમ તો 8 વસ્તુમાં આદેશ પણ આવી જાય છે અને પ્રત્યયમાં પણ 8 વસ્તુમાં ઔપદેશિક અવસ્થા આવી જાય છે. તો સી ને પછી પ્રત્યય બન્યા પછી આપણે શું કરવું પડશે? ઈદકરણ કરવું પડશે. તો સ કયા સૂત્રથી જશે? લશક પદ્ધતિ. બરાબર છે. એટલે રહ્યો દીર્ઘ ઈ. બરાબર. પછી આદ ગુણ સૂત્ર જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે ગુણ થઈ જાય છે. ઈ નો ગુણ એ થઈ જાય છે, એટલે ફલે બને છે. બરાબર છે. તો નપુંસકાચ 7 1 ને 19 તમને બતાવી દઉં. નપુંસકાચ 19 7 1 23. અચ્છા, નપુંસકાચ અનુવૃત્તિ 17 માંથી આવી રહી છે અને 18 માંથી આવી રહી છે. શું અનુવૃત્તિ છે? તો કે સી છે અને ઔઅંગ રૂપ બનાવેલું છે. નપુંસકાત પરસ્ય ઔ અને ઔઠ બે પ્રત્યયો સી આદેશ ભવતી. સી નો આદેશ થાય છે. અહીંયા લખ્યું છે કે અસ્મિન સૂત્રે પ્રયુક્ત, આ સૂત્રમાં જે વપરાયો છે કોણ? ઔઅંગ. બરાબર. શબ્દ સ્વયં કશ્ચન પ્રત્યય નાસ્તિ. આ કોઈ પ્રત્યય નથી. કોણ? આ કોઈ પ્રત્યય નથી. પરંતુ પ્રથમા દ્વિવચનસ્ય, પ્રથમ વિભક્તિ દ્વિવચનનો ઔ પ્રત્યય છે તથા દ્વિતીય વિભક્તિ દ્વિવચનસ્ય ઔઠ, ઔ અને ઔઠ પ્રત્યય નિર્દેશમ કરોતિ, એનો નિર્દેશ કરે છે. નહીં આદિરંત્યને સહાયતા થઈ, બરાબર, પણ એક નવું નામકરણ આપ્યું ઔઅંગ. બરાબર છે. તો નપુંસકાત શબ્દાત પરસ્ય એતયો પ્રત્યયો, આ બે પ્રત્યયો ઔ અને ઔઠ સી આદેશ ભવતી. સી નો આદેશ થઈ જાય છે. દીર્ઘ સી તાલવ્ય. અને કાલત્વાત, અને કાલ સિત સર્વસ્ય સૂત્ર આવે છે 1:55 એ એવું કહે છે કે આખા પ્રત્યયને આ વસ્તુ કાઢીને હટાવીને આદેશ કરીને બેસાડી દે છે. એમ સર્વાદેશ ભવતી. એ સની સંજ્ઞા થવાને કારણે આવું થાય છે. અને કાલના કારણે નહીં થતું. અલ અને અલ આપણું અલ પ્રત્યાહાર એ નહીં લાગુ પડતો, પણ સની સંજ્ઞા થાય એ લાગુ પડે છે. સિત સર્વસ્ય સી યત્ર સકાર પ્રારંભિક સંજ્ઞા નાસ્તી હતા, પણ લસક તેથી થઈ જાય છે સનિત સંજ્ઞા. અને પછી આપણે પાછી ઈતકરણ લાગુ, એટલે સી લાગ્યા પછી આપણે ઈતકરણ કરીએ છીએ લસક પદ્ધતિ. બરાબર છે. અને પછી રે એકલો ઈ. ઓકે. તો 17 અને 18 સેજ નજર કરી લઈએ. આ 19 છે. ઓ અંગ આપહ, આવું એક સૂત્ર. ઓ અંગ એટલે ઔ અંગ નો આપણે અર્થ શું કરીશું? તો ઔ અને ઔઠ કરીશું. પછી આપહ જે છે ને એ સ્ત્રીલિંગમાં આવશે, પ્રત્યયમાં આગળ આવશે. ત્યારે આપણે જઈશું. આ બનતાત, આપ અંતાત, આપ અંતાત, ટાપ ડાપ ને ચાપ આવે છે ને અંતે. અહીંયા છે ટાપ ડાપ ને ચાપ, અહીંયા છે. એ ત્રણેયનું શોર્ટકટ કરવા જઈએ તો શું થઈ જાય? તો કે આપ રહે છે, ટ ડ ને ચ જતા રહેશે ઈતકરણમાં, એટલે બચશે કોણ? આપ. ત્રણેયમાં આપ બચશે. એટલે આપ પંચમી એક વચન આવું કરી દીધું છે. આપ બરાબર 3, આ બનતા આપ અંતાત. બરાબર.
ટાપ ડાપ ને ચાપ એની એ અત્યારે નહીં જોતા. અનુવૃત્તિ C17 માંથી છે જસહ સી. જસ એ આપણો પ્રત્યય છે. જસ એ આપણો પ્રત્યય સુ ઔજસ સી બરાબર છે. સર્વનામ શબ્દ છે અદંતાત અંગાત પરસ્ય જસ પ્રત્યય છે સી આદેશ છે. સર્વનામ જ્યારે આવશે ત્યારે આપણે એને જોઈશું પણ ત્યાંથી આપણને સી એ અનુવૃત્તિ તરીકે લીધો હતો. તો આપણે અહીંયા સૂત્ર કયું કરવાનું છે તો કે 19મું નપુંસકાચ, પણ એમાંથી સી અને ઔ અંગ. સી તો આદેશ છે જ બરાબર, અને ઓ અંગનો અર્થ શું, અંગનો અર્થ શું કરીશું આપણે તો કે ઔ અને ઔઠ પ્રત્યયો છે એની જગ્યાએ શું થઈ જશે તો કે સી થઈ જશે. સી આદેશ થઈ જશે નપુંસકલિંગમાં. નપુંસકલિંગમાં આટલું ક્લિયર. હવે બે રહે છે, બંનેનું સૂત્ર એક જ છે નપુંસકલિંગમાં. ઓકે 19 ને હવે 20મું જસ જસ સસો હો સિંહ રસ્વ. પેલામાં દીર્ઘ હતો, હવે રસ્વ કરી દઈએ. ક્યાં તો કે આપણી પાસે જે પ્રત્યયો છે, આપણી પાસે પ્રત્યયો છે ક્યાં છે મૂળ ઔપદેશિક અવસ્થામાં પ્રથમા વિભક્તિ બહુવચન. બહુવચન અને દ્વિતીય વિભક્તિ બહુવચન. જસ અને સસ. જસ અને સસ. અહીંયા જસ સસમાં જે સ થઈ ગયો છે ને એ આપણે સંધિના કારણે થઈ ગયો છે, સવર્ણ થઈ ગયો છે. બાકી જસમાં કયો સ આવશે અલગ પાડી દઈએ તો દંત્ય આવશે, અને સસમાં છેલ્લે સ એ તો બરાબર છે. જસ સસો. હજી એક સૂત્ર બીજું આગળ આવી રહ્યું છે આવા સી નું નામકરણ માટે, એ ત્યાં આવે એટલે જોઈએ. તો જસ સસોહો સિંહી નપુંસકલિંગ અંગ ની પછી જસ એટલે પ્રથમ વિભક્તિ બહુવચનનો પ્રત્યય અને સસ એટલે દ્વિતીય વિભક્તિ બહુવચનનો પ્રત્યય ની જગ્યાએ સ્થાન પર શું થઈ જશે રસ્વસી નો આદેશ થઈ જશે. અહીંયા પણ અનેકાલ સિદ્ધ સર્વસ્ય સનિહિત સંજ્ઞા થવાને કારણે બરાબર છે, એટલે અહીંયા પણ પાછું ઈતકરણ થશે અને રહેશે ઈ રહેશે, રસ્વ ઈ રહેશે. પેલામાં દીર્ઘ ઈ રહેતો હતો, અહીંયા રસ્વ ઈ રહેશે. આવું ક્યાં બનશે નપુંસકલિંગ જસ સસો સિંહ. તો 4 આપણે પરિવર્તન કર્યા નપુંસકલિંગમાં પ્રત્યયો. નંબર 1 સ્વમોર નપુંસકાત્મા અનદંત અંગ હોય છે ત્યારે બંને સુ અને અમ પ્રત્યયનો લોપ થઈ જાય છે. નંબર 2 અદંત અંગ જ્યારે હોય છે ત્યારે અતો અમથી એ બંને પ્રત્યયોમાં અમ થઈ જાય છે. નંબર 3 પ્રથમા દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં ઔ અને ઔઠ પ્રત્યયો છે, એમાં નપુંસકાચ સૂત્રથી દીર્ઘ સી થઈ જાય છે. દીર્ઘ સી થઈ જાય છે. અને રહ્યા બહુવચનના બંને, તો એમાં જસ સસોહો સિંહ થી શું થઈ જાય છે તો કે રસ્વ સી. જસ અને સસ બંનેમાં આદેશ થઈ જાય છે. તો થઈ ગયા 4 અરે 6 આમ થશે, 6 થશે ને પ્રત્યયો. 6 માં પરિવર્તન થયા, એકમાં લુક, એકમાં અમ, 2 પ્રત્યયોમાં દીર્ઘસી, 2 પ્રત્યયોમાં રસ્વસી. બરાબર છે. આટલું નપુંસકલિંગમાં પરિવર્તન કરવાનું છે. અને કાલ સિદ્ધ સર્વસ્ય 1:55 જે છે એ તો સનિહિત સંજ્ઞા થવાને કારણે આખાને ઉડાડીને આદેશ કરે છે એવું કેવું છે. તો હવે પરિવર્તન આપણને ફલાની જે છે ને હજી અત્યારે નહીં બને, બરાબર છે. ફલમ ફલે બનશે,
ઓકે, એ પ્રક્રિયામાં પછી જોઈશું. અત્યારે માત્ર પ્રત્યય. અદંત નપુંસકલિંગ. અમ, અતો અને દ્વિવચનમાં ઔ અંગને આપણે શું કર્યું? સી કરી, દીર્ઘ સી. કયા સૂત્રથી? નપુંસકાચ. અને બહુવચનમાં સી જસ સસો સી. સસો હો સિંહ થી જસ અને સસ ની જગ્યાએ આદેશ કરી દીધો સી નો. બરાબર છે. અદંત અંગ. અનદંતમાં શું કર્યું? તો કે લોપ કરી દીધો હતો. અનદંતમાં લોપ કર્યો. કયા સૂત્રથી કર્યો? બે પ્રત્યય શરૂઆતના એક વચન, પ્રથમા દ્વિતીય એક વચનમાં સ્વમૂળ નપુંસકાત. બાકીનું એનું એ રહ્યું. બરાબર છે. પછી આ અંગો જે છે આપણે અત્યારે નહીં લેતા, સ્ત્રીલિંગનું છે એટલા માટે. પછી એને આવશે ત્યારે લઈ જઈશ. એક વચનમ સંબોધી પણ હાલ નહીં લેતા. શુપહ જે છે એ સૂત્ર એવું કહેવા માંગે છે, શુપહ, કે એના ત્રણેય ત્રિક ચાલી રહ્યા છે. એક વચન, દ્વિવચન અને બહુવચન. દ્વય કયો, દ્વિવચન એક વચન, એ પેલામાં પણ આવે, બહુસુ બહુવચનમ. હવે અંગ સંજ્ઞાને અત્યારે આ જ્યારે કરીશું ત્યારે આપણે આને વારો આવશે. હવે ખાસ મેઇન બાબત જે છે એને સહેજ તમને હાઇલાઇટ કરી દઉં, જેથી આવતીકાલે એને સરસ તમે તૈયાર કરી શકો. એટલા માટે તમને બતાવી દઉં છું. ઓકે, આ મુદ્દો એક મહત્વનો છે. અત્યાર સુધી આપણે એટલું કર્યું પ્રત્યયોમાં. પહેલા તો 21 પ્રત્યયો મૂળ ઔપદેશિક અવસ્થામાં. એમાંથી પછી પરિવર્તન શું કર્યું? તો કે નપુંસકલીમાં પરિવર્તન કર્યું 4 પ્રત્યયોમાં. 2 માં લોપ કર્યો, અનદંત અંગ હોય ત્યારે. બાકીનામાં સીસી કરી નાખ્યું, દીર્ઘસી અને રસ્વસી કરી નાખ્યું. આટલું જ થયું ને? ઓકે. હવે આ 21 પ્રત્યયો છે. એ 21 પ્રત્યયોમાં મુખ્ય 2 ભાગ પડ્યા. મુખ્ય 2 ભાગ પડ્યા. એ 2 ભાગમાં એક ભાગ એવો છે સર્વનામ સ્થાન સંજ્ઞક પ્રત્યય. સર્વનામ સ્થાન સંજ્ઞા વાળા પ્રત્યય. આવું એક નામ. બીજું નામ આપીશું અસર્વનામ સ્થાન સંજ્ઞક પ્રત્યય. 21 પ્રત્યયો જે આપણા છે ઔપદેશિક અવસ્થા વાળા છે. સાથે સાથે નપુંસકલિંગમાં જે પરિવર્તન કર્યું છે એની પણ જરૂર પડી છે. એટલા માટે એમને પણ પરિવર્તન કર્યા પછી ગણતરી કરવાની થશે. એટલા માટે આપણે એને પહેલા ફેરફાર કરી નાખ્યા. ઓકે. તો સર્વનામ સ્થાન સંજ્ઞક પ્રત્યય કોને કહીશું? તો આપણી પાસે જે 21 પ્રત્યયો જે છે, 4 1 2 સૂત્ર આખું જે છે ત્યાંથી શરૂઆત થાય છે અને ઉરહ પ્રવૃત્તિભ્ય કપ 5 4 151 સૂત્ર સુધી આ પ્રત્યયોની માહિતી આપી છે. આટલા સૂત્રો સુધી, કપ સુધી છેલ્લે. અને આને જ આપણે બીજું નામકરણ સ્વાદી પ્રત્યયો કયા છે. આ સ્વાદી પ્રત્યયો જે 21 છે એ 21 પ્રત્યયોમાં કેટલા સર્વનામ સ્થાનક છે? સર્વનામ સ્થાન સંજ્ઞક છે, નામવાળા છે. અને કેટલા અસર્વનામ સ્થાનક સંજ્ઞક નામવાળા છે. એટલે સર્વનામ સ્થાન અને અસર્વનામ સ્થાન, આ 2 ભાગ. સર્વનામ સ્થાન, અસર્વનામ સ્થાન. ઓકે, આ 2 ભાગ. એ 2 ભાગમાંથી સુઔજસ પ્રથમ વિભક્તિ એક વચન, દ્વિવચન, બહુવચન, અને દ્વિતીય વિભક્તિ એક વચન ને દ્વિવચન. સુઔજસ ઔઠ. હવે એનું એક બીજું નામકરણ પણ છે. બીજું નામકરણ છે શું? તો કે આદિરંત્યન સંહિતા. શું બનાવી દઈશું આદિરંત્યન સંહિતા સૂત્રથી, બ્રહ્માસ્ત્રથી?
આ 5 પ્રત્યય શુટ બનાવી દઈશું. શું બનાવી દઈશું? શુટ બનાવી દઈશું. અને શુટ બરાબર શુટનો આગમ નહીં હો, એ અલગ વસ્તુ છે. આ પ્રત્યાહાર બનાવી દઈએ, શોર્ટકટ બનાવી દઈએ. આગળ આવશે. અચ્છા, તો આ 5 ને હજી બીજા 2 છે, બરાબર 7 કરવાના છે આપણે. પેલા 2 ભાગ પાડીશું, સર્વનામ સ્થાન અને અસર્વનામ સ્થાન. બરાબર છે. પછી અસર્વનામ સ્થાનમાં પણ 2 ભાગ પડે છે. પદ સંજ્ઞા સંજ્ઞક અને ભ સંજ્ઞક આવશે આગળ. પહેલા આટલું જાણી લઈએ, સર્વનામ સ્થાન અસર્વનામ સ્થાન. એમાં સર્વનામ સ્થાન સંજ્ઞક યાની સર્વનામ સ્થાન સંજ્ઞા વાળા કોને કયા પ્રત્યયો છે? તો કે 5. આમ 7 છે. પેલા 5 કયા? સુ ઔ જસ આમ આઉટ 5. અને જસ અને સસ બહુવચન છે, પ્રથમા દ્વિતીય બહુવચન. એ બંનેમાં જસ સસ હોય ત્યારે નહીં, જસ અને સસ હોય ઔપદેશિક અવસ્થામાં હોય ત્યારે નહીં, પણ એ બેની જગ્યાએ સીસી લાગુ પડી જાય. સીસી ક્યાં લાગુ પડશે? સીસી લાગુ ક્યારે પડે? કયા સૂત્રથી અને કઈ બાબતમાં? આપણે આગળ હાલ જોઈ ગયા. સૂત્રથી. જસ સસો સી એટલે કે માત્ર નપુંસકલિંગમાં. નપુંસકલિંગમાં, હા. પુલ્લિંગમાં તો ઓલરેડી સુ ઔ જસ આમ આઉટ, એમાં જસ એટલો આવી ગયો પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં. પણ નપુંસકલિંગમાં જસ નહીં લાગુ પડે અને શશ નહીં લાગુ પડે. ક્યાં? તો કે સર્વનામ સ્થાનમાં. ધ્યાન રાખવા પડશે બરાબર. પણ એની જગ્યાએ નપુંસકલિંગના પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં સુ ઔ જસ આમ આઉટ એટલા સર્વનામ સ્થાન, અને નપુંસકલિંગમાં સી માત્ર, હો, પરિવર્તન થયા પછીના બહુવચન સી, જસ સસો સી. આ 5 ને 2 7. એ 7 ને સર્વનામ સ્થાન નામ આપીશું. શું નામ આપીશું? સર્વનામ સ્થાન સંજ્ઞા. સંજ્ઞા એટલે નામ જ છે. કેમ આવું કરવું પડે છે? તો કે સર્વનામ સ્થાન નું નામકરણ કર્યા પછી જ્યારે પ્રત્યય લાગુ પાડીશું ત્યારે બધા રૂપો સરખા ચાલશે, એટલા માટે. એ આગળ આવશે. અત્યારે માત્ર ઓળખ કરીએ છીએ. આ 21 પ્રત્યયોમાં પહેલા આપણે એ કર્યું, ઈતકરણ કર્યું. ઈતકરણ કર્યા પછી નપુંસકલિંગમાં પરિવર્તન આવ્યું, એ વાત કરી. હવે આ 21 ના 2 ભાગ પડ્યા મુખ્ય. સર્વનામ સ્થાન કુલ 7. એમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં 5, સુ ઔ જસ અને આમ આઉટ. બરાબર છે. જસ પુલ્લિંગ સ્ત્રીલિંગમાં આવી જાય પણ નપુંસકલિંગમાં નહીં આવતો. એની જગ્યાએ નપુંસકલિંગમાં જસ સસની જગ્યાએ સી. એ સર્વનામ સ્થાન તરીકે આ 7 થશે. આટલું ક્લિયર? સર્વનામ સ્થાન સંજ્ઞા યાની સંજ્ઞા વાળા સર્વનામ સ્થાન 7 થશે. આ સૂત્ર જે સી સર્વનામ સ્થાનનું નામકરણ કરનારું સૂત્ર છે. સી સર્વનામ સ્થાનમ. પણ ક્યારે? નપુંસકલિંગમાં આવે છે ત્યારે. જસ સસોહો સિંહ આપણે કર્યું હતું ને, તો એ સિંહનો જે સી હતો પ્રત્યય, એનું એક નામકરણ આપ્યું કે એને પણ આપણે સર્વનામ સ્થાનમ 1-1-45 થી એનો ઉલ્લેખ કર્યો છે, સંજ્ઞા બનાવ્યું છે. બરાબર છે. તો એ નપુંસકલિંગમાં સી થશે બહુવચન, પ્રથમા દ્વિતીય બહુવચન સી. સર્વનામ સ્થાન 5 ને 2 7. ઓકે. 1-1-43. હવે સુડ નપુંસકસ્ય દેખાય છે ને, એને આપણે છૂટું પાડીએ તો ડ દેખાય છે ને,
ત્યાં છૂટું પાડતા ટ થઈ જશે. શું થઈ જશે? ટ. તો શૂટ અને પછી શું થઈ જશે? અનપુંસકસ્ય. આવું થઈ જશે. શૂટ. હવે શૂટનો અર્થ શું કરીશું? સુઅવજસ આમ આઉટ. આદિરંત્યન સહિતા. તો આ 5 શુભ પ્રત્યયો સર્વનામ સ્થાન પણ સમજ્યો બરાબર? પણ આ 5 શુટ અનપુંસકસ્ય यानी अनपुंसकस्य નો શું અર્થ કરે? નપુંસકલિંગ માં લાગુ નહીં પડે. આ 5 ને 2 ને જ લાગુ પડશે. સી ને જ લાગુ પડશે. બહુવચન પ્રથમા દ્વિતીય બહુવચન સી જે છે ને જસ સો સી સી સર્વનામ સ્થાનમ, તો એ 2 ને પણ એ નપુંસકલિંગમાં આ જ્યારે 5 જે છે ને, કોણ 5? સુઅવ એટલે શૂટ. સુઅવજસ અને આમ આઉટ. એ નપુંસકલિંગમાં જ્યારે વાપરવાના થશે ત્યારે એ સર્વનામ સ્થાન તરીકે રહેશે નહીં. બરાબર? તો ક્યાં થશે? તો કે પુલ્લિંગ તથા સ્ત્રીલિંગ में સુઅવજસ આમ આઉટ આ 5 પ્રત્યયોની સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે. અને નપુંસકલિંગમાં સી બહુવચન પ્રથમા દ્વિતીય બહુવચન સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે. આમ કુલ કેટલા થયા? 7 પ્રત્યયોની સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે. 21 માંથી કુલ 21 ને 4 બીજા કરી લઈએ. હા, કયા 4 કરી લઈશું? નપુંસકલિંગના આપણે પ્રત્યયો બનાયા ને, કયા નપુંસકલિંગના બનાયા? સી દીર્ઘ સી અને રસ્વ સી. તો 21 ને 4 25 આપણે કરીશું પ્રત્યયો. કેટલા કરીશું? 25 ની કુલ ગણતરી કરીશું. અને એ 25 માંથી 7 ને શું કરીશું? તો કે સર્વનામ સ્થાન નામ આપીશું. બાકીના કેટલા બચ્યા? બાકીના કેટલા બચ્યા? 18 બચ્યા. તો એ 18 ને આપણે શું કરીશું? અસર્વનામ સ્થાન સંજ્ઞક અસર્વનામ સ્થાન આપીશું. ધ્યાન રાખજો બરાબર. સુઅવજસ આમ આઉટ સીસી ઇન 7 સર્વનામ સ્થાન પ્રત્યયોને છોડી દેવાના. કેમ? તો કે એ સર્વનામ છે. હવે આપણે અસર્વનામની વાત. બાકીના બચ્યા 18. કયા બચ્યા? તો કે શશ ક્યાં છે? શશ દ્વિતીય વિભક્તિ બહુવચન. ટા તૃતીયાથી ચાલુ કર્યું. ટા ભ્યામ ભીસ ને ભ્યામ ભ્યસ નસી ભ્યામ ભ્યસ નસ ઓસ આમ અને ની ઓસ શુપ પ્લસ પેલામાં સીસી આવી હતી. ક્યાં આવી હતી? નપુંસકલિંગમાં પ્રથમા દ્વિતીય બહુવચનમાં એ સર્વનામમાં. પણ હવે વચ્ચે દ્વિવચનમાં સીસી બચ્યા હતા દીર્ઘ. કયા સૂત્રથી? નપુંસકાચ સૂત્રથી આપણે શું કર્યું હતું? સી દીર્ઘ દ્વિવચન પ્રથમા દ્વિતીય દ્વિવચન. તો એને આપણે ક્યાં સમાવેશ કર્યો? અસર્વનામ સ્થાનમાં સમાવેશ કર્યો. બરાબર છે? આ એક વિભાજન થયું. કોનું? સર્વનામ સ્થાન અને અસર્વનામ સ્થાન. સર્વનામ સ્થાનમાં 7 પ્રત્યયો. કયા 7 પ્રત્યયો? સુઅવજસ આમ આઉટ. એ 5 પ્રત્યયો પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં જ સર્વનામ સ્થાન તરીકે ગણાશે. અને નપુંસકલિંગમાં 2 જસ સોહો સિંહ જે સી સર્વનામ છે
બહુવચન, પ્રથમા દ્વિતીય બહુવચન. આમ કરીને 7 જે છે એ સર્વનામ સ્થાન સંજ્ઞા યાની સર્વનામ સ્થાન, અને બાકીના જે રહ્યા એ 18. 18 કયા? તો શશ થી માંડીને અને 2 બીજા ઉમેરવાના છે, એ નપુંસકલિંગના છે, સીસી. બરાબર છે? અને એમ કરીને 18. તો સર્વનામ સ્થાન અને અસર્વનામ સ્થાન. આટલું ક્લિયર? ઓકે. હવે બીજા 2 પ્રકાર પાડવાના છે. કેટલા? 2 પાડવાના છે. એ 2 માં વધારે પડશે એટલે આવતીકાલે જોઈશું. બરાબર છે? એટલે એ 2 જે છે એમાં એક પદ સંજ્ઞા બનશે અને બીજું બનશે ભ સંજ્ઞા બનશે. યચિભમ ભ સંજ્ઞા બનશે. પણ એ પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા કોની બનશે? તો કે અસર્વનામ સ્થાન જે છે 18 એની પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા માં 2 વિભાજન થઈ જશે. અસર્વનામના એ આપણે અહીંયાથી અટકીએ છીએ, પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા. બરાબર? પેલા મુખ્ય 2 સર્વનામ અને અસર્વનામ. સર્વનામમાં 7, અસર્વનામમાં 18. પછી જે અસર્વનામ આવ્યા એના 2 પડશે. એક પડશે પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા પડશે. ઓકે, ખાલી નામકરણ કરીએ છીએ, પણ પછી પદ સંજ્ઞા કોને કહીશું અને ભ સંજ્ઞા કોને કહીશું એ આવતીકાલે આપણે જોઈશું. છે કોઈને પ્રશ્ન? વિના, પાયલ, પલક. ના સર. બરાબર છે? હા. થોડુંક તૈયારી કરવી પડશે. હા સર. બરાબર ને? આટલું પાયામાં સમજાશે તો જ આગળ આપણે વધાશે, બાકી વધાશે નહીં. ડાયરેક્ટ કૂદકો માર્યો છે, થોડો અઘરો પડશે પણ આવડશે ઘણું બધું પછી. બરાબર ને? તો હા સર. અહીંયા વિરામ આપીશું અને આવતીકાલે પાછા 9 વાગે મળીશું. હા સર. ઓકે.